નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જે ચાણક્ય સ્કૂલને ડીયુએ નોટિસ ફટકારી છે। ધોરણ 10ના વિદ્યાર્થીને લાફો મારવાની સમગ્ર ઘટના બની હતી। ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે, તેમજ ડીયુએ શાળા પાસે ખુલાસો પણ માંગ્યો છે। 24 કલાકમાં જવાબ રજૂ કરવાનું શિક્ષણાધિકારીનું ફરમાન છે। વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે, જ્યાં ચાણક્ય સ્કૂલ સામે શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે। નોટિસ છે તે ફટકારવામાં આવી છે। વિદ્યાર્થીને માર માર્યાની ઘટના થઈ હતી। અમદાવાદની વાત કરીએ, ચાણક્ય સ્કૂલને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે। ધોરણ 10ના વિદ્યાર્થીને લાફો મારવાની ઘટના બની હતી, તેને લઈને સમગ્ર બનાવ સામે આવ્યો હતો। ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે, તેમજ 24 કલાકમાં જવાબ આપવાનું રજૂ કરવાનું કહ્યું છે। ડીઈઓએ શાળા પાસે સમગ્ર મામલે હાલ ખુલાસો પણ માંગ્યો છે। શિક્ષણ વિભાગે શાળા સામે કડક વલણ અપનાવ્યું છે। 24 કલાકમાં સમગ્ર ઘટના અંગે એક સ્પષ્ટ જવાબ રજૂ કરવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો અમદાવાદથી મળી રહ્યા છે, ચાણક્ય સ્કૂલમાં નોટિસ ફટકારવામાં આવી છે। ધોરણ 10ના વિદ્યાર્થીને પીટી પીરિયડમાં લાફો મારવાની ઘટના બની હતી। સમાચારની આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં રમતા રમતા 2 વર્ષની દીકરી છે તે ડૂબવાની ઘટના સામે આવી હતી। ઉપલેટાના જામઠીમડી ગામની સમગ્ર ઘટના છે। પાણીના ટાંકીમાં રમતા રમતા 2 વર્ષની દીકરી ડૂબી હતી। પાણીની ટાંકીમાં ડૂબતા માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મૃતદેહને પીએમ અર્થે હાલ ધોરાજી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો રાજકોટમાં જંગલેશ્વર મેગા ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચને લઈને વિવાદ વધુ ઉગ્ર બનતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લે જણાવ્યું કે ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચ અને અધિકારીઓની ભૂમિકાને લઈ અનેક શંકાઓ સામે આવી રહી છે, તેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી તલસ્પી તપાસ માટે કમિટીની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા બિલોની પણ એક એક કરીને તપાસ કરવામાં આવશે અને કોઈ પણ અધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો કાયદેસરની કાર્યવાહી અવશ્ય કરવામાં આવશે। હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર સર, આપણે મીડિયામાં જે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું, મીડિયામાં બાબત આવી ત્યારે આ ધ્યાનમાં આવ્યું। જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી, ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સાહેબ, એક વાત આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે, એની પ્રોસિજરલ કોઈ પણ લેબ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે। હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો। હા, એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને, ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ જે તમે મૂકો છો ને। હા, પણ એના એક વાત તમને હું શું કહું છું, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિની રચનાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો। તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી વોકઆઉટ કર્યું હતું અને ભાજપ પર મનમાની તથા તાનાશાહીના આક્ષેપો કર્યા હતા।
ગઈ 18 તારીખે કારોબારી અને ન્યાય સમિતિની રચનાની આયોજનની અંદર એજન્ડા કાઢીને તાલુકા પંચાયતના તમામ સભ્યોને એજન્ડા કાઢ્યા હતા. ત્યારે 18 તારીખે ભાજપ સરકારે એમની મનમાની કરી અને સભાને રદ કરી. ગેરકાયદેસર રીતે પંચાયત ધારા મુજબ એ રદ ન કરી શકે છતાં એ સરકારના પાવરના હિસાબે રદ કરી. તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા હતી. આ પહેલાં 18/6 પ્રમુખશ્રીએ તાલુકા પંચાયતની સભા બોલાવીને ગેરકાયદેસર રીતે બંધ રાખેલી હતી. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ કોરમ પૂરું કરી અને સભા શરૂ કરેલ. આજની સભામાં ગત સભા 18/6નું પ્રોસિડિંગ વંચાણે ન લેતા મામલો બીચકો હતો અને કોંગ્રેસના સદસ્યો સભાગૃહ છોડી અને ટીડીઓના વિરોધમાં ટીડીઓ સરકારમાં અને ભાજપના પીઠું બની ગયેલાનું લાગણી સાથે સભાગૃહ છોડી અને બહાર આવી ગયેલા હતા. ત્યારે આજની આ સભાની અંદર મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 ગત સભાના ઠરાવો, ગત સભાને બહાલી 18/6ની બહાલી નથી આપી. 18/6ના જે સભાનું છે એ પ્રોસિડિંગ પણ મિનિટ બુકમાં લખવામાં નથી આવ્યું. તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે. આજે અમે અમારી સમિતિઓની વરણી કરવામાં આવી છે. રવિભાઈ, અગાઉ પણ તારીખ જાહેર થઈ હતી અને કોંગ્રેસ દ્વારા પણ કંઈક ટોટકા કરવામાં આવ્યા હતા. મારી નાદુરસ્ત તબિયતના લીધે 17 જૂનના રોજ સભા મોકૂફીને તમામ સભ્યોને જાણ કરેલ હોવા છતાં તારીખ 18ના રોજ સભ્ય સચિવ વગર પોતાની રીતે અનધિકૃત રીતે સભા બોલાવી હતી. નાસિરનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી. ગેરકાયદેસર તોડફોડના મુદ્દે હાઈકોર્ટે સવાલ ઉઠાવતા પૂછ્યું કે કાર્યવાહી દરમિયાન આટલી મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવાની શું જરૂર હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદ ખાતે રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત જૂન મહિનામાં ચોમાસું નબળું રહ્યું છે અને ગત વર્ષની સરખામણીએ વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદના અભાવે વાવેતર પ્રભાવિત થયું છે અને ખેડૂતોને નહેરનું પૂરતું પાણી પણ મળતું નથી. કોંગ્રેસે સરકારને ખેડૂતો માટે તાત્કાલિક રાહત પગલાં લેવા, ઘાસચારા અને સિંચાઈ માટેની પાણી વ્યવસ્થા કરવા તેમજ ટ્યુબવેલ માટે 12 કલાક વીજ પુરવઠો આપવાની માંગ કરી છે. છેલ્લા ઘણા વર્ષો પછી લગભગ 15 વર્ષ પછી સૌથી નબળું ચોમાસું ગુજરાતમાં આ વર્ષે દેખાઈ રહ્યું છે. દર વર્ષે જૂન મહિનાની શરૂઆતથી જ વરસાદનું આગમન થાય અને એના કારણે ખેડૂતો હોય, પશુપાલકો હોય, તમામ લોકો એક રાહતની શ્વાસ લેવાય કે હવે આ વર્ષ સારું જશે. પણ જે રીતે અત્યારે સંજોગો ઊભા થયા છે કે એક તરફ ખેડૂત ચારે તરફથી હેરાન પરેશાન હોય, કથળી રહી છે અને બધી જ રીતે જ્યારે ખેડૂતો હેરાન પરેશાન હોય તેમ છતાં સરકાર એના માટે ચિંતિત નથી. ચારે બાજુ આંદોલન થાય છે, કિસાન અધિકાર યાત્રા નીકળે છે, પણ સરકાર એના માટે ચિંતિત નથી. જાણે નિર્દય બની હોય એવી સરકારનું આજે જે રૂપ છે એનાથી જગતનો તાત આજે ખૂબ દુઃખી છે. રાજકારણમાંથી નિવૃત્ત થવા અંગે કોંગ્રેસ નેતા બળદેવ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસમાંથી નિષ્ક્રિયની વાતોને બળદેવ ઠાકોરે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમિયાન બળદેવ ઠાકોરે કહ્યું હતું કે સમાજ શિક્ષિત અને સંગઠિત બને, દીકરા દીકરીઓ અને યુવાનો આગળ વધે. અમે એક ડગલું પાછળ રહીને તેમને આગળ કરીશું. ત્યારે આ નિવેદન બાદ તેમના રાજકારણમાંથી નિવૃત્તિની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ આજે ખુદ બળદેવ ઠાકોરે આ બાબતે ચોખવટ કરી અફવાઓને પૂર્ણ વિરામ આપ્યું છે. તમામે તમામ દીકરા દીકરીઓ એ આગળ વધે એના માટે મારા યુવાનોને મેં અપીલ કરી હતી કે આવો આપણા સમાજની અંદર બીજી પેઢી તૈયાર થાય અને બીજી કેડર તૈયાર થાય. જો બીજી કેડર તૈયાર થશે તો સમાજને મોટો ફાયદો થવાનો છે. અને એટલા માટે મેં કહ્યું હતું કે અમે ક્યાંક એક ડગલું પાછળ રહી અને આવો તો એ બધા આગળ એમને બીજી સેકન્ડ હરોળ તૈયાર કરવા માટે મેં એમને આહવાન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાં ઘણા બધા લોકો કે કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થવાને ત્યારે મારે એમને કહેવું છે
કે ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરું છું. અમે જીવશું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાના છીએ. કોંગ્રેસના આજના કાર્યકર તરીકે અમે કામ કરવાના છીએ. ભાવનગર જિલ્લાના વિવિધ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી પગાર ન મળતા ભારે રોષ જોવા મળ્યો છે. ભાવનગર, ઘોઘા, વડતેજ, ઉમરાળા અને વલભીપુર સહિતના વિસ્તારોના કર્મચારીઓ પોતાની રજૂઆત કરવા બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા. અમારે હજી પગાર થયો નથી. ઘરે જઈએ તો ઘરે પૂછે છે કે તમે સરકારીમાં નોકરી કરો છો છતાં પગાર નથી થતો. અમારે કરિયાણાને હવે છે નહીં. અમારો પ્રશ્ન પગાર બાબતે છે. અમે ભાવનગર જિલ્લામાં બહુમાળી ભવન ખાતે આવેલી આરોગ્ય તબીબી સેવા ખાતે અમે આરડીડી ઓફિસરને મળવા માટે આવેલા છીએ અને અમે અમારા પગાર માટે એમને જાણ કરી. છેલ્લા 6 મહિનાથી અમારો પગાર થયો નથી. એના કારણે અમારે ઘરે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. બાળકોના ભવિષ્યનો પણ પ્રશ્ન ઊભો થાય છે. અમે બધા ઓલ ભાવનગર CSC થી બધા સ્ટાફ આવેલા છીએ કે અમારે 6 મહિનાથી પગાર નથી થયેલો છે અને પ્રોબ્લેમ કે અમે આરડીડી કલેક્ટર DDO સાહેબ બધા સાહેબને મળ્યા છે પણ હજી કોઈ પરફેક્ટ અમને નિયમ નથી મળ્યો કે પગાર આ ટાઈમે થઈ જશે. કારણ કે અમારે હવે ઘર અકાળવું હોય ને તો અમને ફાફા પડે છે કે ઘર કઈ રીતે ઓલું કરવું છે પણ બધેથી અહીંયા એકબીજા ઉપર આરોપ નાખે છે. મારો પ્રશ્ન એ છે કે અમારા આઉટસોર્સ વાળાના છેલ્લા 6 મહિનાથી પગાર નથી થયો. કેટલી જગ્યાનો પ્રશ્ન છે આ? ભાવનગર જિલ્લાના મોસ્ટ ઓફ બધા CSC હોસ્પિટલનો પ્રશ્ન છે કે છેલ્લા 6 માસથી પગાર નથી થયો. જામનગરમાં ફાયર વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન ચેકિંગ હાથ ધરી નિયમોના ઉલ્લંઘન બદલ મોટી કાર્યવાહી કરાઈ છે. ફાયર સેફટી અને NOCના અભાવે દીપક ટોકીઝ વિસ્તારમાં 2 અને રણજીતનગરની કેડી એકેડમીને સીલ મારી તાળાબંધી કરાઈ છે. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી બિલ્ડિંગોનું ચેકિંગ ચાલુ રાખી કડક કાયદેસરના પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ અલગ અલગ જગ્યાએ ટ્યુશન કોચિંગ ક્લાસીસ આપણે ચેક કરેલ. જે ફાયર NOCના દાયરામાં આવતી હોય એવી બિલ્ડિંગને ખાસ કરીને અત્યારે ચેકિંગ ચાલુ છે. તો એવામાં એક દીપક ટોકીઝમાં ફાયર NOCના જણાતા તેમને 2 ટ્યુશન ક્લાસીસને સીલ કરેલ છે. એક રણજીતનગર પટેલ સમાજની બાજુમાં કેડી એકેડમી છે ત્યાં ફાયર NOC મેળવેલ નથી તેની સીલની કાર્યવાહી કરેલ છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આજે કોર્પોરેશનના સભાખંડે યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વહીવટી નિર્ણયો સંબંધિત મહત્વપૂર્ણ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર એક કર્મચારીને પુનઃ ફરજ પર લેવા સહિત અનેક મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી હતી. સાથે શહેરમાં ગટર, વરસાદી પાણી અને પીવાના પાણીની સમસ્યા નિરાકરણ માટે જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. આ ઉપરાંત વિવિધ કામગીરીમાં પારદર્શિતા લાવવા તેમજ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા અપનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમારી આ બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ છે જેમાં ટોટલ 6 દરખાસ્તો હતી. સરકારશ્રીનો તેમજ મોદી સાહેબનો ગઈકાલે જ મન કી બાતમાં જે કેચ ધ રેન જો સારામાં સારો અભિગમ અને સારામાં સારો કોન્સેપ્ટ લાવ્યા છે એના અનુસંધાનમાં મહાનગરપાલિકાએ અલગ અલગ જગ્યાએ 95 આંગણવાડી તેમજ બીજા ટોટલ 150 જગ્યાએ રિચાર્જ વેલ બનાવવા એવું નક્કી કરેલ છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ અને પથ્થરમારા મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે કુલ 12 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો છે જે દાંડિયાવાડ વિસ્તાર છે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એ વિસ્તારના નાકે ઊભા હતા અને અંદર એકબીજાની મજાક મસ્તી કરતા હતા. મજાક મસ્તી દરમિયાન એકબીજા સાથે બોલાચાલી અને ઝઘડો થતા ત્યાંથી 6-6:30 આસપાસ એ લોકો છૂટા પડ્યા અને આ ઝઘડાની અદાવત રાખી અને અન્ય મિત્રો તથા તેમના પરિવાર દ્વારા એકબીજા સાથે ફરીથી ઝઘડો કરવામાં આવેલ અને એકબીજાને મારવામાં આવેલ. બાવળાના કેરાળા ગામે ખેડૂત આગેવાન શૈલેષ મેર પર આંદોલન પરથી પરત ફરતી વખતે કારમાં અપહરણ કરી 2 જાણીતા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે.
ચાકુના ઘા વાગવાથી ગંભીર ઇજાગ્રસ્ત બનેલા આગેવાનને સારવારમાં 18 ટાંકા આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે, જ્યારે હુમલાખોરોને તાત્કાલિક ઝડપી પાડવા માટે ખેડૂતોમાં ભારે રોષ સાથે ન્યાયની માંગ ઉઠી છે. અમે આજે આંદોલન પૂરું કરી અને અમે જ્યારે પાછા આવતા હોય ત્યારે ગોવા ટી સ્ટોલ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો મારા 2 દિવસથી કોન્ટેક્ટમાં હતો અને તે વ્યક્તિએ મને ફોન કર્યો કે અહીંયા ચા પાણી કરવા ઉભા રહો. એટલે ચા પાણી કરવા ત્યાં અમે ઉભા રહ્યા. ત્યારબાદ એ મારી પાછળ ખોરનો પોતરો હતો, એ ઘરે મૂકવા આવ્યો. ઘરે મૂકીને પછી મારું ભાઈ અહીંયા કેરા બ્રિજ નીચે મૂક્યું અને પછી અમે ચા પીવા આગળ ગયા, પણ તેઓ લોકોએ મને અંદર રાખી અને બ્લેકમેલ કરી અને લઈ ગયા. અને જે અમે ઝપાઝપી કરી અને વિમાન સ્ટીલની આગળ હું કૂદીને આગળની સીટમાં જતો રહ્યો અને ત્યારબાદ તેને મને છરી મારી મેં સ્ટીરિંગ પકડી પાડી, જેથી કરી ગાડી સાઈડમાં જતી રહી. ગાડી સાઈડમાં જઈ એટલે આગળ મેં બચાવવા માટે બૂમો પાડી, જેથી કરી આગળ રિક્ષા જતી હતી અને તેને રાડ પાડી એટલે એ ગાડી આગળ ઊભી રહી અને ત્યારબાદ મેં રિક્ષાનું કેરિયર પકડી લીધું, જેથી કરી હું છટકી શક્યો ગાડીની અંદરથી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કરોડોની ડબલ સેલિંગ ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સિંગરવા ખાતે કેસી ડેવલપર્સની સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં બિલ્ડર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણે સાયન્સ સિટી વિસ્તારમાં એક એકાઉન્ટન્ટને રૂપિયા 1.20 કરોડના 5 દુકાનો અને 4 ફ્લેટ વેચી તેમના અસલ દસ્તાવેજો પણ સોંપ્યા હતા. જોકે ખરીદદારે ગરબી પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ જ મિલકતો અગાઉ અન્ય લોકોને પણ વેચી દેવામાં આવી હતી. 26/6/2026ના રોજ યોગેશભાઈ બાવચંદભાઈ દેસાઈએ પોતાની ફરિયાદ રૂબરૂ આવીને લખાવેલ છે, જેની અંદર એમણે જણાવેલ છે કે સ્વસ્તિક હેરિટેજની અંદર એમણે 19/12/2024ના રોજ ફ્લેટનું બુકિંગ કરાવેલું હતું અને એ ફ્લેટના બુકિંગની અંદર થોડા દિવસો પછી એ જ્યારે ત્યાં ફરીવાર જોવા ગયા ત્યારે ત્યાં કોઈ ભાડુઆત ભાડે રહેતા હતા. ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે જે એમણે ફ્લેટ ખરીદેલા છે એ ફ્લેટ એ બિલ્ડર દ્વારા બીજા કોઈને પણ વેચી નાખવામાં આવેલ છે. અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજી પરંપરા મુજબ પોતાના મોસાળ સરસપુર પધાર્યા હતા. ભગવાન જગન્નાથજી સાથે ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ઢોલ નગારા, ડીજી અને જય ઘોષ વચ્ચે ભગવાનનું ભવ્ય સામયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા પહેલા ભગવાન જે છે તે મોસાળ આવતા હોય છે ને ભાઈ બલરામ અને સુભદ્રા સાથે ભગવાન જે છે તે અહીંયા સરસપુર ખાતે પહોંચ્યા છે. પરંપરાની જેમ આજે ભવ્ય સ્વાગત છે તે ભગવાનનું કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે. આપણા સાથે એક બેન છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? વૃતાક્ષી, શું કહેશો? આજે ભગવાન પોતે દોર્યા છે, કેવું લાગે છે? સારું લાગે છે. ભગવાનની પેન્ટિંગ જે છે તે બનાવી છે. કહેવામાં આવે છે કે ભગવાનની પેન્ટિંગ તેણે પોતે તૈયાર કરી છે અને ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલરામની પેન્ટિંગ જે છે તે તૈયાર કરી છે અને જાતે જ તેણે તૈયાર કરી છે. સાથે કહી શકાય છે કે ભગવાન જે છે તે મોસાળ આવી પહોંચ્યા છે અને ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે. હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ભગવાન જે છે તે અહીંયા મોસાળ પહોંચ્યા છે અને થોડી જ વારમાં મંદિર જે છે તે પહોંચ્યા અને ભગવાનને ડીજે, ઢોલ નગારા સાથે ભગવાન જે છે તે પહોંચ્યા છે અને સરસ સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે. પરંપરાની જેમ આજે પણ ભગવાન જગન્નાથ જ્યારે મોસાળ રોકાવા આવ્યા છે અને હવે 15 દિવસ માટે ભગવાન જે છે તે મોસાળ જ રહેશે. કેમેરામેન રશ્મિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી આવ્યા છે, જ્યાં ખાખરિયા કેનાલ પાસે બિનવારસી કાર મળી આવે છે. કાર વડોદરાના તાદલજા પંથકના યુવકની હોવાનું તપાસમાં ખુલ્યું છે. ચાલકે કેનાલમાં જમ્પ લાવ્યું હોવાની આશંકાથી ભારે ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ દોડી આવી હતી. પોલીસે કાર કબજે કરીને ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે. જરૂર જણાય ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. વાત કરીએ હાલ તો પોલીસે કાર કબજે કરીને ચાલકની શોધખોળ છે તે શરૂ કરી છે અને જો જરૂર પડશે તો ફાયર બ્રિગેડને પણ સાથે સહયોગી કરવા માટે બોલાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. હાલ જો વાત કરીએ તો કેનાલ પાસે એક કાર છે તે મળી આવી છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર અમદાવાદ ખાતેથી મળી આવ્યા છે, જ્યાં તળાવમાં સુરક્ષાને લઈને એસઓપી છે તે જાહેર કરવામાં આવી છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે. તળાવમાં સુરક્ષાને લઈને એસઓપી જાહેર કરાઈ છે. કમિશનરે લોકોની સુરક્ષા માટે એસઓપી જાહેર કરી છે.
વોટિંગ સ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ફરજિયાત હશે તેવું જણાવવામાં આવ્યું છે. કમિશનર દ્વારા હાલ એસઓપી જાહેર કરવામાં આવ્યું છે. મુસાફરો જેટલા લાઈફ જેકેટ પણ રાખવા પડશે, જેટલા મુસાફરો હશે તેટલા લાઈફ જેકેટ રાખવા પડશે. ટિકિટ સમયે મુસાફરનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે તેવી પણ સૂચના છે તે હાલ તંત્ર દ્વારા આપવામાં આવી છે. વડોદરાથી વાત કરીએ તો સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી રહી છે, જ્યાં 13 વર્ષની બાળકી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જો વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી મળી આવ્યા છે. ડેસર પોલીસ સ્ટેશનમાં પિતા સામે સમગ્ર મામલે ગુનો પણ નોંધાયો છે. માતાની ફરિયાદના આધારે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. માતાએ ફરિયાદ કરી છે બાળકી પર તેના જ પિતાએ દુષ્કર્મ ગુજાર્યું છે. ઘરમાં જ બળજબરીથી દુષ્કર્મ આચર્યાનો ગંભીર આક્ષેપ છે તે માતા દ્વારા કરવામાં આવ્યો છે. BNSની કલમ હેઠળ ગંભીર કલમો મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. માતાએ જ પોતાની દીકરીને લઈને ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. હાલ BNS કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત પોક્સો એક્ટની કલમ 3A, 4 તેમજ 5A હેઠળ ગુનો નોંધાયો છે. ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપી પિતા છે તે ફરાર થયા હતા. માતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને અનેક જે કલમો છે તેને લઈને ગુનો હાલ પોલીસે નોંધ્યો છે. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો વીજ થાંભલા મુદ્દે મોરબીના ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે આ મામલામાં હવે ભારતીય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે. ભારતીય કિસાન સંઘે સરકારને વીજળીના થાંભલા માટે સ્પષ્ટ નીતિ જાહેર કરવાની માંગ કરી છે. વીજ થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને અધિકારીઓ તેમજ મંત્રીઓના જવાબથી તેઓ સંતુષ્ટ પણ નથી. આ મામલે સરકાર નિર્ણય નહીં લે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. आंदोलन में जो समझौता हुआ था सरकार के साथ, वो अभी सरकार ने उनमें से कुछ मांगों का स्वीकार किया है, कुछ मांगे बाकी है. उस मांगों का त्वरित अमल करे ऐसी आज की बैठक में प्रस्ताव पारित किया है. साथ ही में गुजरात के अंदर जो जेतपुर में किसान उपवास पे है, उस मांगों का जल्द से जल्द कोई नीति बनाकर सरकार निपटारा करे. જામનગર પાસે આવેલા GIDC ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષના નરાધમે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પીડિત બાળકીની માતાએ નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે નરાધમને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પીડિતાની મેડિકલ ચકાસણી સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને વાસી સેન્ડવિચ પીરસ્યાનો આક્ષેપ થયો છે. સેન્ડવિચમાંથી દુર્ગંધ આવતા ગ્રાહકે ઘટનાનો વિડીયો બનાવી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે મેનેજરે દુર્ગંધને ટમેટાની સુગંધ ગણાવીને લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રાહકે ખાદ્ય સુરક્ષા તેમજ પોતાના આરોગ્ય સાથે છેડાના સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલાની જાણ આરોગ્ય વિભાગને પણ કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા ભક્તો અંદાજે 60,000 રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર ચોરી થવાની ઘટના સામે આવી છે. 31 મેના રોજ ભીડનો લાભ લઈ સ્નેચિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના CCTVમાં સામે આવ્યા છે. તપાસ દરમિયાન અટલાદરા પોલીસે 2 મહિલા આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે તમામ પાસાઓ તેમજ સંભવિત સંડોવણી અંગે પણ તપાસ આગળ ધપાવી છે. અમદાવાદ ખાતે જીકાસ પોર્ટલના 4 રાઉન્ડ પૂર્ણ થયા છે. છતાં ગુજરાત યુનિવર્સિટીમાં હજારો બેઠકો ખાલી છે. કુલ 65,000 સીટો સામે 22,000 એડમિશન જ થયા છે. નવું શૈક્ષણિક સત્ર થવાની અણી પર છે. છતાં હેલ્પ સેન્ટર તરફથી સંતોષકારક જવાબ મળ્યો નથી. જવાબ ન મળતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. જુઓ કે છેલ્લા કેટલા ટાઈમથી માત્ર રાઉન્ડ ઉપર રાઉન્ડ યુનિવર્સિટી પાડે છે, જીકાસ પાડે છે, સરકાર પાડે છે. પણ જ્યારે વિદ્યાર્થીઓને એડમિશનની વાત હોય ત્યારે સારા ટકા હોવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા. તો હું સરકારને અને જીકાસને એક જ સવાલ કરું છું, માત્ર જીકાસ ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માટે છે કે ખરેખર ગરીબ અને જે મધ્યમ વર્ગના બાળકો છે એમને પણ એડમિશન મળશે?
એક વિદ્યાર્થીને 85% છે, છતાં પણ 4 રાઉન્ડમાંથી એક પણ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું. જે લોકોને એડમિશન મળ્યું છે એ લોકોને કોલેજ તરફથી માત્ર ધક્કા ખવડાવવામાં આવે છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.